વંદે ગુજરાત. નમસ્કાર, હું ડૉક્ટર જિગ્નેશ પટેલ, એસોસિએટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર ભવન, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર. મારી સાથે આજે ઉપસ્થિત છે પ્રોફેસર રણજીતસિંહ પવાર સાહેબ, અધ્યક્ષ શિક્ષણશાસ્ત્ર વિભાગ અને નિયામક સ્કૂલ ઓફ ઇનોવેટિવ એજ્યુકેશનના. આજે અમે બંને ભારતીય શિક્ષણશાસ્ત્ર વિષય પર ચર્ચા કરવાના છે. સૌથી પહેલાં મને એક વસ્તુ ફોકસ કરવાની ઈચ્છા છે કે શિક્ષણશાસ્ત્ર આ એક વિષય ક્યાંથી જન્મ્યો. એટલે આપણે એક જોવા જઈએ તો ઘણા બધા શાસ્ત્રો આપણી સામે છે. સમાજશાસ્ત્ર છે, ભૌતિક શાસ્ત્ર છે, જુદા જુદા શાસ્ત્ર છે. એવી રીતે શિક્ષણશાસ્ત્ર પણ એક વિષય છે, પરંતુ આજના વિષયનું ટાઇટલ આપણે ભારતીય શિક્ષણશાસ્ત્ર એમ રાખ્યું છે. હવે કેમ ભારતીય શિક્ષણશાસ્ત્ર? એટલે અમારો ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ છે અને અમે શિક્ષણશાસ્ત્ર સાથે કામ જ કરવાનું છે, પરંતુ વિષયનું ટાઇટલ રાખવામાં આવ્યું છે ભારતીય શિક્ષણશાસ્ત્ર. એટલે કેટલાક અહીંયા દર્શક મિત્રો હશે એને વિચાર આવતો હશે કે શિક્ષણશાસ્ત્ર તો સાંભળ્યું, પણ ભારતીય શિક્ષણશાસ્ત્ર એટલે શું? તો જે રીતે વેસ્ટર્ન સ્કૂલ ઓફ થોટ્સ છે, એટલે જે પશ્ચિમી સંસ્કૃતિ છે, અથવા તો જે ફોરેનના જે જુદા જુદા ઓથર્સ છે, એમને એજ્યુકેશનલ થિયરીઝ પર ઘણી બધી વાતો કરેલી છે. એ વાતો આપણે અત્યારે પણ આપણા કેટલાક અભ્યાસક્રમોમાં શીખી રહ્યા છે, પરંતુ આપણા પોતાના કેટલાક થિંકર્સ છે, કેટલાક વિચારકો છે કે જે વિચારકોએ ભારતીય શિક્ષણની પ્રણાલી કેવી હોવી જોઈએ એની વાત કરી છે. તો આજે અમે જે તમારી સાથે વાત કરવાના છે એ વાત છે ભારતીય શિક્ષણશાસ્ત્રની. એટલે ભારતનું શિક્ષણશાસ્ત્રનું બંધારણ કેવું હોવું જોઈએ અથવા તો કેવું છે, બે વસ્તુ આપણે સમજવાની જરૂર છે. એટલે આપણે અત્યારે જે ચાલી રહ્યું છે ઘણી બધી વસ્તુઓ જે વેસ્ટર્ન કલ્ચરમાંથી આવેલી વસ્તુઓને આપણે લઈ અને આપણું કામ ચલાવી રહ્યા છે. તો હવે સમય એક આવી રહ્યો છે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવી આવી ગઈ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ પણ કેટલાક ધડમૂળથી ફેરફાર કરી અને કેટલીક વસ્તુઓને, ધારો કે આપણે લેંગ્વેજની વાત કરીએ કે ભારતીય જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવી આવી એને કીધું કે જે 1 થી 5 ધોરણનું શિક્ષણ એ માતૃભાષામાં થવું જોઈએ. તો કેમ માતૃભાષામાં? તો આપણી જે શિક્ષણ પ્રથા છે, આપણી જે શિક્ષણ પદ્ધતિ છે, એ એમ કહે છે કે બાળકનું જે સર્વાંગીણ જો વિકાસ આપણે કરવાની વાત કરતા હોઈએ અને આપણે જો બાળકનો સર્વાંગીણ વિકાસ કરવો હોય તો એનું જે પ્રાઇમરી એજ્યુકેશન છે અથવા તો જે પ્રાથમિક શિક્ષણ છે એ એની માતૃભાષામાં થાય. ભલે ને પછી ત્યારબાદ એ જુદી જુદી કેટલી ભાષાઓ શીખે, એ હિન્દી શીખે, સંસ્કૃત શીખે, અંગ્રેજી શીખે, પર્શિયન શીખે, ફારસી શીખે, જર્મન શીખે, સ્પેનિશ શીખે, કોઈ પણ ભાષા શીખે, પરંતુ જો એનો પાયો આપણે સારી રીતે તૈયાર કરવો હશે તો આપણું જે શિક્ષણશાસ્ત્ર છે, આપણું જે આખું બંધારણ છે અથવા તો જે આપણો પાયો છે એ માતૃભાષા પર નિર્ભર હોવો જોઈએ. તો એટલા માટે થઈને જ આજે આપણે વિશેષ ભારતીય શિક્ષણ પ્રણાલી શું છે, કેવી રીતે ભારતીય શિક્ષણ પ્રણાલી આપણા આગળ જતા સમયને ઉજાગર કરશે, આપણને સારું એવું પ્રદાન કરશે, અને જે આપણા તત્કાલીન હાલના જે પ્રધાનમંત્રી છે મોદી સાહેબ, એમને જે આપણને જે ચિત્ર આપ્યું છે, આત્મનિર્ભરની વાત કરી છે, સ્કિલ ઇન્ડિયાની વાત કરી છે, તો આ બધું ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે આપણી શિક્ષણ પદ્ધતિને સારી રીતે સમજીશું અને જે વેદોથી ચાલતું આવતું, ગુરુકુલ પદ્ધતિથી જે ચાલતું આવતું શિક્ષણશાસ્ત્ર છે એને ફરીથી આપણે ટ્વિસ્ટ કરી, અત્યારે જે વેસ્ટર્નાઇઝેશન તરફ થઈ ગયા છે એને ટ્વિસ્ટ કરી અને ફરીથી આપણે જ્યારે ભારતીય શિક્ષણ પ્રણાલીમાં જઈશું તો ને તો જ આપણે કેટલાક જે ઓબ્જેક્ટિવ્સ આપણે નક્કી કર્યા છે, જે હેતુઓ આપણે નક્કી કર્યા છે, અથવા તો જે આપણે ધ્યેય નક્કી કર્યા છે એ ધ્યેયને હાસિલ કરી શકીશું. તો વધુ સમય ન લેતા મારી સાથે જે એક્સપર્ટ તરીકે પ્રોફેસર રણજીતસિંહ પવાર સાહેબ બેઠા છે એમને હું વિનંતી કરીશ કે પ્રાથમિક થોડોક ભારતીય શિક્ષણશાસ્ત્રનો પરિચય આપે અને ત્યારબાદ આપણે વિસ્તૃતમાં વાત કરીશું. ખૂબ સરસ જિગ્નેશભાઈ, તમે પ્રાથમિક માહિતી ખૂબ સરસ આપી છે. મિત્રો, આજે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ભારતમાં આઝાદીના આટલા સમય બાદ પણ ભારતીય શિક્ષણ શાસ્ત્ર એ વિષયની ચર્ચા કરવાની જરૂરિયાત કેમ પડે?
બીજો પ્રશ્ન એવો થાય કે શું ભારતનું કે વિદેશનું શિક્ષણ શાસ્ત્ર અલગ અલગ હોઈ શકે? ભણાવવાની પેડાગોજી છે એ તો બધી સરખી જ હોય ને, બાળકની લર્નિંગ પ્રોસેસ છે એ બધી સરખી જ હોય. પણ મિત્રો એવું નથી, બંનેમાં ઘણો મોટો ભેદ છે. અને ભેદ હોવાનું કારણ પણ નક્કી છે કે કોઈ પણ વ્યક્તિ હોય, એક સામાન્ય વ્યક્તિને પણ લઈએ અને એના ઘરની વ્યવસ્થાઓનો વિચાર કરીએ તો વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે ઘરની તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવતા હોય છે. કોઈને બારી બારણાના એના પડદા હોય છે એના કલર માટે, કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં મૂકવી, કેવી રીતે રાખવી, એમના ઉઠવાનો સમય, જમવાનો સ્વાદ, આ તમામ વ્યવસ્થાઓ જો આપણે જોવા જઈએ તો વ્યક્તિની સ્વભાવ પ્રમાણે જાય છે. તો એ જ રીતે દરેક દેશનો પણ એક સ્વભાવ હોય છે, કારણ કે વ્યક્તિ મળીને આખે એક રાષ્ટ્ર બને છે. તો એનો જે સ્વભાવ છે, એવી જેવી પ્રકૃતિ છે, એની જે માન્યતા છે એ પ્રમાણે દેશની વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. અને અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા એના પહેલાં તો આવા જાણીને પણ સૌને આશ્ચર્ય થાય કે અંગ્રેજોના ભારતમાં આગમન પહેલાં બહુ સરસ મજાની આપણે અહીંયા શિક્ષણનું માળખું ગોઠવાયેલું હતું. ગામડે ગામડે શાળાઓ હતી. રાજીવ દીક્ષિતે અંગ્રેજોએ જે સંશોધનો કર્યા હતા એ સંશોધનોના એમણે જે આખો અહેવાલ રિપોર્ટ તૈયાર કર્યો હતો એ રિપોર્ટોનો આધાર આપીને લોકોને કહ્યું છે કે ભારતમાં ખૂબ સરસ મજાની ભારતીય શિક્ષણ વ્યવસ્થા હતી. તો એનો આધાર શું હતો, એ શું હતી, એમાં કઈ રીતે ભણાવતા હતા, એ બધા જ વિષયોની વાત આપણે કરવી છે. પણ સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે શિક્ષણની વ્યવસ્થામાં મૂળગત પરિવર્તનો કયા કયા આવ્યા છે. આમ જોવા જઈએ તો અંગ્રેજોએ, મેકોલેએ કાળા અંગ્રેજો નિર્માણ કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી. એ જાણતા હતા કે ભારતમાં જ્યાં સુધી શિક્ષણ વ્યવસ્થા નહીં બદલીશું ત્યાં સુધી ભારતીયો પર કાયમી રાજ કરવું અશક્ય છે. હવે એમણે જે પરિવર્તનો કર્યા એ પરિવર્તનોના પરિણામો શું આવ્યા? તો પહેલું પરિણામ એ આવ્યું કે ભારતીય શિક્ષણ શાસ્ત્રો અથવા ભારતીય શાસ્ત્રોનો અભ્યાસ બંધ થઈ ગયો. એમાં જે લેખન કાર્ય હતું એ પણ બંધ થયું. એના કારણે જ્ઞાનની જે પરંપરા હતી એ પરંપરા આપણી તૂટી ગઈ. બીજો તબક્કો એ આવ્યો કે ભારતીય શાસ્ત્રોનો અભ્યાસ જે થયો એ અભ્યાસમાં પણ એવું બન્યું કે એમના મગજથી એ લોકો જે વિચારે છે એમના વ્યૂથી લખેલા પુસ્તકોનું જ આપણે અધ્યયન કરતા રહ્યા. એટલે મૂળ શાસ્ત્રોનો આપણો અભ્યાસ બંધ થઈ ગયો અને એ લોકો જે રીતે વિચારતા હતા એ રીતે આપણે વિચારતા થયા. ઉદાહરણ તરીકે એક ઉદાહરણ હું આપીશ એટલે બધાના ધ્યાનમાં આવશે કે એકલવ્ય પાત્રનું એક પરિચય આવે છે. એકલવ્ય પાત્ર ખરેખર ગુરુ દક્ષિણા માટે જેની પાસેથી જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાન માટે શિક્ષક પ્રત્યેની કર્તવ્ય ભાવ માટેનું ઉદાહરણ છે. તો એ ઉદાહરણને જો પાશ્ચાત્ય ઢંગે જોવા જઈએ તો એના અલગ અલગ વિકૃત સ્વરૂપોમાં લોકોની સામે રજૂ કરવામાં આવે છે. એવા તો અઢળક ઉદાહરણો છે કે જેના કારણે આપણા જ શાસ્ત્રો પ્રત્યે આપણે જોવાનું વ્યૂ જે છે આખું બદલાઈ ગયું. ત્રીજું એના અંદર એવું બન્યું કે આપણી પોતાની જે વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓ માટેની આપણી શ્રદ્ધાઓ ઘટી. આપણા અંદર એના માટેનું માન સન્માન ઘટ્યું એટલે એ વ્યવસ્થાઓ બદલી અને આપણે પાશ્ચાત્ય વ્યવસ્થાઓ સ્વીકારતા ગયા. આપણે જ્યારે શહેરીકરણનો મુદ્દો હોય, શહેરની વ્યવસ્થાઓ હોય, ગામની વ્યવસ્થાઓ હોય, આર્થિક વ્યવસ્થાઓ હોય, હવે તો પરિવારની વ્યવસ્થાઓમાં પણ આખું પાશ્ચાત્ય ઢબ આપણે લાવવાનો પ્રયાસ કરીએ છીએ. ચોથું પરિવર્તન એ આવ્યું કે આપણને યુરોપીય જ્ઞાન જ પીરસવામાં આવ્યું. એમના જ શાસ્ત્રોનો અભ્યાસ થયો. કાલિદાસને ભૂલી ગયા અને પ્લેટો અને બાકીના બધાનો અભ્યાસ આપણે શરૂ કર્યું. તો આ આખી 250 વર્ષના શાસનકાળ દરમિયાન 4 પેઢી સુધી નિરંતર જ્યારે પાશ્ચાત્ય જ્ઞાન જ મેળવતા રહ્યા તો એ જ જ્ઞાન પર આપણે આધારિત થઈ ગયા અને આપણું જે મૂળ હતું એ આપણે સદંતર ભૂલી ગયા. પરિણામે આપણે જે વ્યવસ્થાઓ ઊભી કરી એ વ્યવસ્થાઓ અને આપણું સ્વભાવ પ્રકૃતિ એની વચ્ચેનો સંઘર્ષ ઊભો થયો અને આપણે આપણી જ ઊભી કરેલી વ્યવસ્થાઓ માટેના ફરિયાદો કરતા થયા. જિગ્નેશભાઈ, તમે ખૂબ સારી રીતે જાણતા હશો કે આ જે પરિવર્તનો થયા એ કેટલાય તબક્કાઓમાં, કેટલી જ આપણની સામાન્ય વ્યવહારોમાં પણ પરિવર્તનો થયા છે. તો તમે જરા આ વાત ખૂબ સારી રીતે કરી શકશો કે શિક્ષણના કારણે આપણી વ્યવહારિક જિંદગીના કયા કયા તબક્કાઓમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા છે? ખૂબ સરસ પ્રશ્ન કર્યો પવાર સાહેબ, અને મને આનંદ થશે કે આપણે આવા કેટલાક જુદા જુદા જે પરિવર્તનો થયા છે એની આપણે થોડીક વિસ્તૃત ચર્ચા કરીએ. કારણ કે શિક્ષણ અને જે પવાર સાહેબે જે વાત કરી એ વાતને આપણે આમ ડિટેલમાં જો જોવા જઈએ તો 6 જુદા જુદા મુદ્દાઓ છે. એ 6 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પરિવર્તનો થયા છે. જે શિક્ષણ વ્યવસ્થા ચેન્જ થઈ
જે મકાઉલે પદ્ધતિની જે આપણે વાત કરીએ છીએ, મેકોલે પદ્ધતિ અથવા તો જે વેસ્ટર્નાઇઝેશનના કારણે જે પરિવર્તનો આવ્યા, જેના કારણે થઈ અને સૌથી પહેલાં આપણી દિનચર્યા ચેન્જ થઈ ગઈ. જૂના સમયમાં તમે કોઈ ડોક્યુમેન્ટરી જોશો અથવા તો જો કોઈ નવલકથાઓ વાંચશો, મળેલા જીવ છે કે એવી કોઈ પણ વસ્તુઓ જો તમે ડિટેલમાં વાંચશો તો તમને ખ્યાલ આવશે કે દિનચર્યામાં આખો ફેર આવી ગયો. આપણે જે આપણી પરંપરાગત પદ્ધતિઓ છે, જે યોગા છે અથવા તો જે આપણે જુદા જુદા આસનો કરતા હતા, ધ્યાન કરતા હતા, આ બધી વસ્તુઓને ભૂલવા લાગ્યા અને દિનચર્યા આખી ચેન્જ થઈ ગઈ. જે સવારે વહેલા ઉઠવું, સૂર્ય નમસ્કાર કરવા અથવા તો સૂર્યની પૂજા કરવી, મંદિરે જવું, આ બધી ક્રિયાઓ અત્યારે ધીરે ધીરે મૃતપાય થવા લાગી અને એની જગ્યાએ રાત્રે મોડા સુધી જાગવું, લેટ નાઇટ્સ ક્લબમાં જવું, આ બધી ક્રિયાઓ હવે આપણે શરૂ કરવા લાગ્યા. કારણ કે જે શિક્ષણ આપણને મળવા લાગ્યું એ વેસ્ટર્ન કલ્ચર પ્રકારનું આપણને શિક્ષણ મળવા લાગ્યું, જેના કારણે આપણી આખી દિનચર્યામાં બદલાવ આવી ગયો. એવી જ રીતે આપણે જો બીજો મુદ્દો જોઈએ જે પરિવર્તન આવ્યા તેમાં, તો એ બીજું આવ્યું ખાનપાન. આપણું જે ફૂડ છે અથવા જો આપણે જે ખોરાક છે એ ખોરાકની આખી પેટર્ન બદલાવા લાગી. એનું મૂળ કારણ કે વેસ્ટર્ન કલ્ચરના જે પિઝા છે, બર્ગર છે, આ જે બધી વસ્તુઓ ત્યાંની એડવર્ટાઇઝ અથવા તો ત્યાંની જે મલ્ટીનેશનલ કંપનીઝ છે એ ઇન્ડિયામાં આવીને એ રીતના માર્કેટિંગ કરવા લાગી કે જાણે એના સિવાય બીજો કોઈ ખોરાક જ નથી. અને એ જે જંક ફૂડ આપણે ખાઈએ છીએ, પિઝા, બર્ગર, જે મેદાની વસ્તુઓ અથવા તો બેકરી આઇટમ્સ ખાઈએ છીએ, જેના કારણે થઈ અને શારીરિક પણ આપણે કેટલીક સમસ્યાઓનો સામનો કરતા થઈ ગયા છે. તો બીજો પરિવર્તન જે છે એ ખાનપાનનું છે. ત્રીજું પહેરવેશ. હવે જે આપણે નોર્મલ પેન્ટ શર્ટ અથવા તો કુર્તો પાયજામો આપણે જે પહેરતા હતા એની જગ્યાએ હાલમાં આપણે શૂટ છે અથવા તો બ્લેઝર્સ છે, આવા પરિધાનો પહેરતા થઈ ગયા. પાર્ટીમાં જવું તો હેવી કપડાં પહેરવા, કેટલી વસ્તુઓમાં આપણે વેસ્ટર્નાઇઝ કલ્ચર તરફ જવા લાગ્યા. હવે જો ડિટેલમાં એની બહુ વાત ન કરતાં આપણે જોઈએ કે આપણું જે વાતાવરણ છે એ સૂટ પહેરવાને લગતું વાતાવરણ નથી. આપણે એટલે વિષુવવૃત્ત રેખા ઉપર આપણો દેશ આવેલો છે, જેના કારણે મોટાભાગનો સમય આપણો ગરમીમાં આપણે પસાર કરીએ છીએ. બહુ ઓછો સમય ચોમાસા અથવા તો તે પણ હ્યુમિડિટીઝવાળું આપણું આખું વાતાવરણ રહે, ભેજ, બફારો, આ પ્રકારનું વાતાવરણ રહે અને બહુ ઓછા સમય માટે 3 મહિના 4 મહિના, તેમાં પણ અમુક દિવસો માટે આપણે શિયાળાનો અનુભવ કરતા હોઈએ છીએ. તો આપણા કલ્ચરમાં અથવા તો આપણા જે વાતાવરણને ધ્યાનમાં રાખી અને આ પ્રકારના પહેરવેશ આપણને યોગ્ય લાગતા નથી. જો સૂટ અથવા તો આપણે એવી કોઈ જો વાત કરીએ તો એ સ્વાભાવિક છે કે જ્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝ છે કે જ્યાં બરફ અથવા તો બરફ પડવો, પુષ્કળ ઠંડી પડવી, માંડ 1 કે 2 મહિના જેવો યોગ્ય રીતે સૂર્યપ્રકાશ મળવો, આવી જ્યાં સમસ્યાઓ છે ત્યાં કોટ પહેરવાથી એમ લોકોને એક પ્રકારની ઠંડીનું રક્ષણ મળી રહે એટલે એ પોશાક પહેરે છે. પરંતુ આપણે એ કલ્ચરને ફોલો કરવા લાગ્યા છે. જીન્સ પહેરવા એ પણ એક પોશાક. જીન્સ પણ મોટે ભાગે તમે જોવા જઈએ તો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પહેરાતો પોશાક છે. કારણ કે ત્યાં જે લોકો કંપનીઓમાં કામ કરતા હોય એમને ઠંડી ના લાગે, લાંબા સમય સુધી ધોવાની અનુકૂળતા ના હોય, એના કારણે થઈને એ પોશાક અસ્તિત્વમાં આવેલા છે. તો આપણે કોટન અથવા તો ખાદીના જે કપડાં છોડી અને હાલમાં આપણે વેસ્ટર્નાઇઝ તરફ જઈ રહ્યા છે. એ જ રીતે ઓફિસનો સમયની વાત કરીએ તો પણ આપણા ત્યાં મોટાભાગનો સમય સૂર્યપ્રકાશ આપણને મળી રહે છે. સવારે લગભગ 5:30-6 વાગ્યાથી ઉનાળાના સમયમાં અને શિયાળામાં 6-6:30 સુધી, 6:30થી શરૂ થઈ જાય છે. તો આપણને સ્પાન જે છે સૂર્યપ્રકાશનો એ આપણા માટે બહુ લાંબો છે. તો આપણા ઓફિસ અવર્સ પણ 11 થી 5 એ વેસ્ટર્ન કન્ટ્રીઝના છે, કારણ કે ત્યાં આગળ એટલા સમય માટે જ એ સૂર્યપ્રકાશ મળી રહ્યો છે. પરંતુ આપણે આપણા સમય અથવા તો કામ કરવાનો સમય પણ તમે પૌરાણિક સમયની વાત કરશો તો જોજો તો ખેડૂતો સવારે વહેલા ઉઠીને ખેતી કરવા જતા હતા, 10-11 વાગે પાછા આવી જાય, બપોરે પુષ્કળ ગરમીના કારણે આરામ કરે અને ફરીથી 3 કે 4 વાગે ખેતરમાં જતા હતા અને એ રીતે કામ કરતા હતા, કારણ કે પુષ્કળ ગરમી છે. પરંતુ આપણે 11 થી 5 કામ કરવા માટે હવે ટેવાઈ ગયા છે. એ જ રીતે પરંપરાગત વ્યવસાયો જે સુથારી કામ, લુહારી કામ, આ બધા જે કામ છે એને છોડીને બધા જ ઓફિસ વર્ક્સ એટલે ટેબલ વર્ક્સ અથવા તો વ્હાઇટ કોલર જોબ્સ તરફ આપણે વળી ગયા છે, જેના કારણે હાલમાં રોજગારીના પ્રશ્નો પણ વધતા જાય છે. એટલે પરંપરાગત જે વ્યવસાયો હતા એ
જે આપણે રિઝર્વેશન પોલિસીની આપણે જે વાત કરીએ છીએ એમાં એ કટ કરી અને આપણે બીજી દિશામાં જઈ રહ્યા છે. અને છેલ્લી વાત છે શહેરીકરણ, એટલે વિભક્ત કુટુંબની આપણે જે વાત કરીએ છીએ અને સંયુક્ત કુટુંબની જે વાત કરીએ છીએ એ બધું જ શહેરીકરણના કારણે છે. ગામડાઓ આજે ખાલી થતા જાય છે અને એ જ ગામડાના લોકો આજે શહેર તરફ આવવા લાગે છે અને જેના કારણે શહેરમાં લોકોનો ભરાવો થઈ ગયો છે. અને આ બધી જ વસ્તુઓ એ વેસ્ટર્ન કલ્ચરના કારણે આપણે એની સામનો કરી રહ્યા છે. આ તબક્કે મને પવાર સાહેબને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે શું આધુનિકતા શું છે? હવે આધુનિકતા અને અભારતીયતા એ બે વચ્ચે શું ભેદ છે પવાર સાહેબ? અને શું ભારતીય સંસ્કૃતિ એ આધુનિકતાની વિરોધી છે? આ બાબતે તમે થોડોક પ્રકાશ પાડો તો વધુ સારું. ચોક્કસ જિગ્નેશભાઈ, ખૂબ સરસ વાત કરી છે. ક્યાં ક્યાં આપણે વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત થયા છીએ અને નાની મોટી બાબતોમાં પરિવર્તનો આવી ગયા છે એની જિગ્નેશભાઈએ ખૂબ સરસ વાત કરી છે. જિગ્નેશભાઈના પ્રશ્નનો સીધો જવાબ આપવા કરતાં હું એમ કહીશ કે પહેલાં આધુનિકતાને ઠીકથી સમજવી પડે. ભારતીય ક્યારેય આધુનિકતાના વિરોધી નથી રહ્યા. ભારતીય સંસ્કૃતિ માને છે કે પરિવર્તનશીલ છે, નવી વ્યવસ્થાઓને તરત સ્વીકારો. પણ એ કેવી વ્યવસ્થા સ્વીકારવી એના સંદર્ભે વાત કરું તો પહેલાં ભારતીય જીવન દૃષ્ટિને સમજવી પડે કે ભારતીય જીવન દૃષ્ટિના મૂળ આધારો કયા છે. તો બહુ સંક્ષિપ્તમાં વાત કરું તો મુખ્ય 4 બાબતો ધ્યાનમાં આવે છે. પહેલી બાબત છે કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય જીવન દૃષ્ટિ જે છે એવું માને છે કે જીવન જે છે આપણું આખું જગત જે છે એ જગત પરમ તત્વ પરમેશ્વરનું વ્યક્ત રૂપ છે. પરમેશ્વરની અભિવ્યક્તિ જે છે જગતના સ્વરૂપમાં થઈ છે. બીજું જે છે જીવન જે છે એક છે અને અખંડ છે, એને ખંડિતમાં જોવાની જરૂર નથી. અને ત્રીજું જે છે સમગ્ર જીવન પ્રત્યેની દૃષ્ટિ. અને ચોથો તબક્કો છે સંઘર્ષ નહીં પણ સહ અભિવ્યક્તિ, એક સાથે રહીને કામ કરવાની બાબત છે. હવે પહેલું જો આપણે જોઈએ કે જગત પરમ તત્વનું વ્યક્ત સ્વરૂપ છે તો એની પાછળ જોવા જઈએ તો સૃષ્ટિની આખી ઉત્પત્તિનો ભારતનો પણ પોતાનો એક ખ્યાલ છે, વેસ્ટર્નનો પણ એક ખ્યાલ છે. તો ભારતીય ખ્યાલ પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્માને એકમાંથી અનેક સ્વરૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ, અનેક એને નદીઓ, પર્વતો, ગ્રહો, નક્ષત્રો, સૂર્ય, ચારા, ચંદ્ર બધા બનાવ્યા. આ આપણે વાર્તાઓ આપણા શાસ્ત્રોમાં વાંચીએ છીએ, આપણે એમાં માનીએ છીએ. અને એ પ્રમાણે જ આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એક માણસ નદીમાં સ્નાન કરવા માટે ઉતરે છે ત્યારે જે સમય પહેલી ડૂબકી મારે છે એ સમય જુદો હોય છે અને બીજી ડૂબકી મારે જ્યારે પાણી પણ બદલાઈ ગયેલું છે અને વ્યક્તિ પણ બદલાઈ ગયેલો છે. કોષનું સતત નિર્માણ અને વિસર્જન કાર્ય સતત થયા કરે છે. એટલે બધા જ પરિવર્તનોને આપણે સ્વીકારીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જો જોઈએ કે ચક્રીય ગતિ શું છે તો એક ઉદાહરણ હું તમને આપું કે કપાસ. હવે કપાસ એક બીજમાંથી કપાસની ઉત્પત્તિ થાય છે, છોડ બને છે, છોડ વિસ્તૃત થાય છે, વિસ્તૃત થયા પછી એમાંથી આપણને કપાસ મળે છે, કપાસમાંથી પછી આપણે વસ્ત્રો બને છે, વસ્ત્રો આપણે વાપરીએ છીએ, પછી વસ્ત્રોનું વિઘટન થાય છે, ફરી એમાંથી ખાતર બને છે. કપાસનું બીજ હતું, બીજમાંથી તેલ નીકળ્યું, તેલ આપણે વાપર્યું અને સાથે સાથે એનું જો ખળ હતું, ખળ પણ પશુ ખાય છે. તો એ આ રીતે કોઈપણ પદાર્થની પ્રક્રિયા ચક્રીકારે નિરંતર ચાલ્યા કરે છે. આહાર કડીના સ્વરૂપે પણ જોઈએ છે કે વનસ્પતિ કોઈનો આહાર છે તો વનસ્પતિને ખાનાર જીવો છે એ પણ કોઈનો આહાર છે, પાછા એ કોઈનો આહાર બને છે. એવી રીતે નિરંતર કડી ચાલ્યા કરે છે. તો એ રીતે આખું ને આખું જે છે એકમાંથી અનેક અલગ અલગ સ્વરૂપોમાં આપણને જોઈ શકીએ છીએ. ભારતીય શાસ્ત્ર એને પરમ તત્વની અલગ અલગ સ્વરૂપોમાં અભિવ્યક્તિ કહે છે. આ અભિવ્યક્તિની ભિન્નતા એ સ્વાભાવિક છે, એને આપણે માનીને ચાલવું પડે. આ જે મૂળ તત્વ જે છે એનું ભાવાત્મક સ્વરૂપ જોવા જઈએ તો જે કંઈ પણ એણે સર્જન કર્યું છે એની સર્જનાત્મક બાબત છે, એનું મૂળ હાર્દ સૌંદર્ય રહ્યું છે. એટલે કુદરતના દરેક તત્વના સર્જનની પાછળ સૌંદર્ય છે. એના વચ્ચેનો સંબંધ જે છે એ પ્રેમપૂર્વકનો સંબંધ છે. એટલે પરસ્પર પ્રેમથી આપણે બધા બંધાયેલા છીએ. આ જે બધી ગતિ ચાલે છે, બધાના જે કામો ચાલે છે, કામ પાછળનો હેતુ આનંદ પ્રાપ્તિનો હેતુ છે. એટલે એક મનુષ્ય હોય કે પશુ હોય કે ગમે તે જીવજંતુ આનંદ પ્રાપ્તિ માટે કામ કરે છે. અને મનુષ્ય માટે વિશેષ લાગુ કર્યું છે કે અનુભવ જે કંઈ મેળવે છે એનું હેતુ જ્ઞાનનું રહેલું છે. તો આ રીતે જોવા જઈએ તો સમગ્ર તત્વ એનું પરમ તત્વ એકની જ બધી અલગ અલગ અભિવ્યક્તિ જોવા મળે છે. બીજો મુદ્દો એના અંદર છે જીવ એક અને અખંડ છે. આપણે પુનર્જન્મમાં માનીએ છીએ કે એક વ્યક્તિનું જન્માંતર સુધી એની જીવનની યાત્રા ચાલ્યા કરે છે
અને એક જીવનમાં જે કંઈ પણ એ અનુભવો મેળવે છે, જે કંઈ પણ કર્મ કરે છે, એ કર્મનું ફળ બીજા જીવનમાં પણ ભોગવવો પડે છે. આ આપણી માન્યતા છે. હવે જ્યારે કર્મનો સિદ્ધાંત આપણે સ્વીકારીએ છીએ તો વ્યક્તિએ કોઈ પણ કામ કરવું હોય તો હંમેશા એના સારા ફળ મળે એવી આશાએ, કોઈને તકલીફ ન પડે, કોઈને મુશ્કેલી ન પડે એવા ભાવ સાથે એણે કામ કરવું પડે છે. તો એ જ રીતે આ બે જે મૂળ સિદ્ધાંતો છે, પુનર્જન્મ અને કર્મનો સિદ્ધાંત, એના આધારે આપણી ભારતીય જીવન દૃષ્ટિ એવી રીતે બની છે કે જીવન એક અને અખંડ છે. નિરંતર એની યાત્રાઓ ચાલ્યા કરે છે. પદાર્થોના સ્વરૂપો બદલાવવું એટલે એની જીવનની યાત્રા ચાલે છે. એક મનુષ્ય જે છે એ અલગ અલગ યોનિઓમાં જન્મ લે છે, એ પણ એનું એ માન્યતાના સ્વરૂપે આપણને પડ્યું છે. ત્રીજી આપણી માન્યતા આવે છે સમગ્ર જીવન દૃષ્ટિ. જો મિત્રો કે આખું સૃષ્ટિ જે છે એ સૃષ્ટિ એક રૂપ છે એવું ભારતીય માને છે, બહુ સ્પષ્ટ રીતે માને છે. વ્યવહાર માટે અલગ અલગ સ્વરૂપો ધારણ કરે છે પણ મૂળ તો એક જ છે. હવે એની ટ્રેનિંગ ક્યાંથી મળે, એની આસ્થા ક્યાંથી બંધાય? તો આખી સૃષ્ટિ જે છે, આખી સમાજ રચના જે છે એ આનું કેન્દ્ર છે. અને સમાજ રચનાના કેન્દ્રના અંદર પરિવાર છે. એ પરિવાર એની પાઠશાળા છે. એક પરિવારમાં બાળકનો ઉછેર જ્યારે થાય છે ત્યારે એના માતા પિતા એના પરિવાર સાથે એને જોડે છે. માતા પિતા અને પરિવાર મળીને સમાજ સાથે જોડે છે. એ નાનપણથી જ બાળકને આપણે એવું શીખવાડીએ છીએ કે ભાઈ આ કીડી, કાગડા, કબૂતર, કૂતરા આ આપણા પરિવારના અંગો છે. એટલે બિલ્લી માસી, હાથી દાદા, સૂરજ દાદા, આ રીતે એને એટેચમેન્ટ આપણે આપણી સાથે જોડી લઈએ છીએ. એટલે બાળક જે છે નાનપણથી સમગ્રતાનું દર્શન કરતાં શીખે છે. એને લાગે છે કે સૂરજ પણ અમારા પરિવારનો એક સદસ્ય છે. બહાર કૂતરો જે છે, કૂતરું પણ આપણા પરિવારનું સદસ્ય છે. એને પણ અન્નનો ટુકડો આપણે આપવો જોઈએ. આ અલગ અલગ પરમ તત્વને સમજવા માટેનું તત્વજ્ઞાન એને સમજાવવાનું નથી, પણ સીધું વ્યવહારિક પાસું જ છે. બાળકની ગળથુથીમાંથી નાનપણથી સંસ્કાર સ્વરૂપે જ આપણે એને આપી દઈએ છીએ કે આ જે છે સૃષ્ટિ જે છે, વસુદેવ કુટુંબકમની જે વાત જે છે એ એને સીધી રીતે આપણે સમજાવી દઈએ છીએ. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મનું જ સ્વરૂપ છે. જ્યારે નાનપણથી જ પરિવારમાં જ બાળક જુએ છે કે મારા પિતા અને માતા, પરિવારમાં અમે જમવા બેસીએ છીએ ત્યારે દાદા દાદી, કાકા કાકી એ બધા તો સાથે બેસે જ છે. પણ મિત્રો તમે જાણતા છો કે જૂની પરંપરામાં ઘરમાં કામવાળાને પણ સાથે બેસાડીને જમાડતા, ખેતરમાં સાથી તરીકે જે કામ કરતા હોય એને પણ સાથે બેસાડીને જમાડતા, ફેક્ટરીમાં કોઈ વ્યક્તિ કામ કરતું હોય કે આપણા બીજા બધામાં ઉપયોગમાં આવતું હોય એ વ્યક્તિને પણ પરિવારની ચિંતાઓ આપણે અહીંયા કરતા આવ્યા છીએ. તો બાળકને સ્વાભાવિક રીતે બધાને એક જોવાની ટેવ આપણે વ્યવહારથી જ આપીએ છીએ. તો વસુદેવ કુટુંબકમનું પણ એનાથી શિક્ષણ મળે છે. અને એક વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર પણ વિશ્વના કેન્દ્રબિંદુ સમાન છે. વિશ્વ એનું કેન્દ્ર છે અને રાષ્ટ્રએ આખા વિશ્વનું શાંતિ જળવાઈ રહે, એકાત્મ ભાવ રહે એ પ્રમાણે એને કામ કરવાનું છે. જો મિત્રો બધા જ આ રીતે વિચારતા થાય તો ઘણી બધી સમસ્યાઓ સોલ્વ થઈ શકે એમ છે. ચોથો મુદ્દો જે છે એ આના અંદરથી જ જન્મે છે કે જો એક રાષ્ટ્ર છે, એક પરિવાર છે તો આપસમાં સંઘર્ષનો કોઈ સ્થાન નથી. એટલે જીવન જે છે એ આપણું અલગ અલગ દ્વંદ્વોમાં હોવા છતાં પણ દ્વંદ્વનું પણ સ્વીકાર કર્યો છે. જો ન્યાય છે તો અન્યાય છે, પ્રકાશ છે તો અંધારું છે, સત્ય છે તો અસત્ય છે, બરાબર છે, દૈવીય તત્વો છે તો દાનવીય તત્વોનું બધાનું સ્વીકાર કર્યું છે. હા, એવું બને છે ક્યારેક કોઈકનો પ્રભાવ વધી જાય છે, કોઈકનો પ્રભાવ ઘટી જાય છે, પણ એ નિરંતર ચક્ર ચાલ્યા જ કરે છે. અને દૈવીય શક્તિઓ, ન્યાય, સત્ય, અહિંસા, પ્રેમ, આનો વિકાસ થાય, આનો વધારો થાય એના માટે નિરંતર પરિવર્તનશીલ આપણે રહેવું જોઈએ. એટલા માટે યજ્ઞ, પૂજા, પાઠ, કર્મ આ બધાનું આપણે અહીંયા પ્રાધાન્ય આપ્યું છે કે જેથી એ એવા કૃત્યો કરવા વ્યક્તિ પ્રેરાય. અને એનું જેટલું વધારે પડતું સ્થાન હશે એટલું સૃષ્ટિના અંદર સારું કામ થવાનું છે. અને આ જ બાબતો આપણે બીજા સ્વરૂપમાં જોવા જઈએ તો એને આધ્યાત્મિકતા કહ્યું છે. એટલે આધ્યાત્મિકતા એ જ આપણો મૂળ આધાર છે. આધ્યાત્મિકતા એવું નથી કે ભગવાનના આગળ બેસીને રામ 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 માળા જપતા જ, એવું નથી. પણ વ્યવહારમાં આખી સૃષ્ટિ સારી રીતે ચાલે એના માટે જે કંઈ પણ કરવા જેવું હોય મારા સ્તરે એ કરવા માટેની પ્રેરણા જ્યાંથી મળે છે એ પ્રેરણાનું સ્તર એટલે આધ્યાત્મિકતા છે. એટલે આધ્યાત્મિકતા એ જ સૌથી મોટી આધુનિકતા છે. કારણ કે આધુનિકતા કોઈના ખભે, કોઈના વિનાશ, કોઈને દુઃખ આપીને જે આધુનિકતાનો ભારતીય તંત્રએ ક્યારેય સ્વીકાર નથી કર્યું. બાકી જીવનમાં સગવડો ઉમેરવી જોઈએ, મોજશોખ કરવા જોઈએ, આનંદથી જીવન જીવવું જોઈએ. માણસ છે કોઈ જીવનમાં કષ્ટ માટે નથી આવ્યો. અને તપની પણ જ્યાં કંઈ વાત કરી છે, તપ એટલે કાયાને તપાવી માત્ર નથી,
પણ મનને સંયમિત રાખવાની વાત છે. અને મનની પાછળ શરીર ભાગે છે, એટલે શરીરને પણ સંયમિત રાખવું પડે. ઉપવાસ વ્રત કેમ કરવા કે ભાઈ રોજ રોજ ખાવાની જરૂર નથી, કોઈક દિવસે ખાધા વગર પણ ચલાવવાની ટેવ હોવી જોઈએ, પણ કષ્ટ આપવાની કંઈ વાત નથી. મજબૂત કરવાની વાત છે. મનને મજબૂત કરો, શરીરને મજબૂત કરો, પારિવારિક વ્યવસ્થાઓને મજબૂત કરો, સામાજિક વ્યવસ્થાઓને મજબૂત કરો, રાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરો. એના માટે તપ સાધનાની આપણે અહીંયા બધી વાત કરવામાં આવી છે. તો જો આ વસ્તુને આપણે સ્વીકારી લઈએ તો સૃષ્ટિના અત્યારે જ્યાં કંઈ પણ જે સંઘર્ષો ચાલે છે એ સંઘર્ષોનો પૂર્ણ વિરામ આવી જાય છે. એટલે આપણી સંસ્કૃતિ સંઘર્ષમાં નહીં પણ સહ અસ્તિત્વમાં માને છે. બધા જ જો આપણે એક જ તત્વમાંથી બધાનું સર્જન થયું હોય તો કોઈએ કોઈને કષ્ટ આપવાનો અધિકાર નથી. બધાએ બધાની અનુકૂળતાઓ જોવાની છે. એક પરિવાર છે તો પરિવાર બાળકની બધી જ ચિંતા કરે છે, પણ બાળકની ફરજ છે કે પરિવારની પણ વ્યવસ્થા જાળવી રાખે. એટલે માતા પિતાના પગ દબાવવાના હોય કે મમ્મીના ઘરકામમાં મદદરૂપ થવાની હોય કે પપ્પાના કામમાં મદદરૂપ થવી એ બાળકની ફરજ સહજ છે. અને એના બદલામાં પરિવાર એને સાચવે છે. પ્રેમ, સુરક્ષા, સહાનુભૂતિ, સહયોગ એ પરિવારના ગુણો છે. અને એ જ ગુણો વિકસિત થઈને વૈશ્વિક સ્તરે વિકસિત થાય, આખું વિશ્વ એને સ્વીકારે. એના માટે ભારતીય જીવન દૃષ્ટિને સમજીને ભારતીય શિક્ષણ વ્યવસ્થાઓ ઊભી કરવી પડે. ભારતીય શિક્ષણનો આધાર જે છે એ ભારતીય જીવન દૃષ્ટિ હોવી જોઈએ. આપણી જીવન દૃષ્ટિ જ જ્યારે શિક્ષણનો આધાર બનશે ત્યારે આ શિક્ષણ પરંપરાથી શિક્ષિત થયેલો વ્યક્તિ જે છે એ તમામ બાબતોને સ્વીકારતો થશે. એવું સ્વીકારશે કે મારું જીવન જે છે આ જન્મમાં પૂરું થવાનું નથી, આવતા જન્મમાં પણ અત્યારે જે કામો કરું છું, મારી જ્ઞાન સાધવા હોય, મારી તપસ્યા હોય કે મારે જે કંઈ સત્કર્મો કરવાના છે એ આ જીવનમાંથી જ્યાંથી અટકશે આવતા જન્મમાં ત્યાંથી શરૂ થશે. એટલે ક્યાંક મુશ્કેલીઓમાં માણસ દુઃખી થયો હોય, હતાશ થયો, નિરાશ થયો, તો જેમ આજે તરત આપઘાત કરવા દોડે છે એ આપઘાત નહીં કરે. એ વિચાર કરશે કર્મોના ફળ ભોગવવાના છે, એમ વિચાર કરી અને ક્યાંક રસ્તો કાઢવાનો પ્રયત્ન કરશે. તો આ રીતે આખી સંપૂર્ણ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓનું જો કોઈ પણ ઉકેલ લાવવો હોય તો એને પુનર્જન્મનો સિદ્ધાંત, કર્મનો સિદ્ધાંતમાં શ્રદ્ધા બેસાડવી પડે. સાથે સાથે આ આખું જગત જે છે પરમેશ્વરે સર્જન કર્યું છે અને મનુષ્ય એનું શ્રેષ્ઠ છે. એટલે મનુષ્યએ એ બધાનું સંરક્ષણ પણ આપવાનું છે અને એ બધાના વિકાસની પણ ચિંતા મનુષ્ય જ કરવાની છે. તો પછી જંગલનો વિનાશ નહીં કરે, ઝાડ કાપવા નહીં જાય. એ વિચારશે ઝાડમાં પણ પરમ તત્વ એ જ વિરાજમાન છે, એને મારે કાપવાના નથી. જંગલ પ્રદૂષિત કરતાં પહેલાં, જળ પ્રદૂષિત કરતાં પહેલાં, નદીઓમાં ગંદુ પાણી નાખતા પહેલાં ફેક્ટરીનો માલિક વિચાર કરશે કે આ નદી પરમેશ્વરે સર્જી છે, એ સૌના પ્રોટેક્શન માટે છે, સૌના વિકાસ માટે છે, એટલે એનો વિનાશનું વિચાર નહીં કરે. તો આમ ભારતીય સંસ્કૃતિને સારી રીતે સમજી લઈએ અને શિક્ષણમાં વ્યવહારમાં ઉતારીએ તો શિક્ષણની તો વ્યવસ્થા સારી થશે જ, પણ સંપૂર્ણ સૃષ્ટિની, ભારતની પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ સારી રીતે થઈ શકશે. મિત્રો, એક એક મુદ્દાને આવતા એપિસોડમાં આપણે વિગતવાર જોતા રહીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. જય ભારત, જય હિન્દ. ધન્યવાદ.